ઉનાળાની ગરમીમાં લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ બુજાવતા હોય છે। જો કે સુખી સંપન્ન લોકો તો ઠંડા પાણી માટે મોંઘા દાટ ફ્રીજ વસાવતા હોય છે, ત્યારે ગરીબ લોકો ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરતા હોય છે। જો કે ઉનાળાની મોસમની શરૂઆત થતાં જ ગરમી વર્તાવા લાગતા પાલનપુરની બજારમાં ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓનું વેચાણ શરૂ થવા પામ્યું છે। પાલનપુરમાં ઉનાળાના પ્રારંભે ગરમી વર્તાવા લાગી છે, જેને લઈ લોકો ગરમીથી બચવા ઠંડા પાણી અને ફ્રીજ, એસી, પંખા જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે। જો કે ગરમીમાં તરસ વધુ લાગતી હોય લોકો પોતાની તરસ છુપાવવા ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે। જો કે તબીબોના મતે ફ્રીજનું પાણી આરોગ્ય માટે હાનિકારક હોવા છતાં કેટલાક ધનાઢ્ય લોકો ફ્રીજના પાણીનો પીવામાં ઉપયોગ કરતા હોય છે, જ્યારે ગરીબ પરિવારો ઉનાળામાં ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરે છે। ઉનાળાની મોસમમાં દેશી માટલાની લોકોમાં માંગ રહેતી હોય પાલનપુરના માટલાઓનું વેચાણ કરતા ફેરિયા તેમજ વેપારીઓ રાજસ્થાનમાં દેશી માટીથી તૈયાર કરેલ માટલાનું વેચાણ કરતા થયા છે। જો કે 100 રૂપિયાની આસપાસના ભાવે વેચાતા ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓની લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળે છે। આપણે 30-35 વર્ષથી આપણે ધંધો કરીએ છીએ ને માટલામાં આપણે બધી રીતેની આઈટમ રાખીએ, બરાબર ને માટલામાં અત્યારે આપણે જોવા જઈએ તો પહેલાં કરતાં 10-20 રૂપિયાનો વધારો થઈ ગયો છે, કેમ કે મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટ પણ વધી ગયું છે, એના કારણે 10-20 રૂપિયા વધી ગયા છે। ને હાલ માટલામાં કેવું છે કે પહેલાંમાં બીમારી બહુ હતી ને ત્યાં તમે જેટલો પણ માટીનું વાસણનો ઉપયોગ કરો એટલું સારું રહે। ને જોવા જઈએ તો આમ 2-3 વર્ષમાં અત્યારે માટલાનો ક્રેઝ વધી ગયો છે, કે એનું કારણ એક જ છે મુખ્ય કે બીમારીઓ વધી ગઈ છે, એના કારણે અત્યારે માટલાનો ઉપયોગ લોકો સારી રીતે કરે છે ને તંદુરસ્ત જીવન પામે છે। આપણે માટે અત્યારે માટલામાં આપણે વધારે તો નહીં પણ સિઝન પ્રત્યે કે 3000-3500 જેવા નંગ નાના મોટા આપણે વેચીએ છીએ ને આપણી પેઢી બહુ જૂની છે, 30-35 વર્ષ જૂની છે ને આપણે દરેક ટાઈપની વસ્તુ રાખીએ છીએ। આપણો સાદો માલ રાખીએ ને બહારનો માલ રાખીએ। માંગ કેવી વધી છે? માંગ તો એવી વધી છે કે જોવા જઈએ ને કે પહેલાં મતલબ કે બીમારીના લીધે લોકો અત્યારે ફ્રીજનું પાણી, ઠંડુ વસ્તુ ખાવાનું ટાળે છે ને માટલાનું પાણી પીવે છે, કારણ કે એમને તંદુરસ્તી રહે ને બીમારીથી બચી શકે। મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ગરીબોના દેશી ફ્રીજ સમા માટલાઓમાં ભાવમાં પણ નજીવો વધારો થયો છે। જો કે હાલમાં બીમારીઓ વધી રહી છે, ત્યારે આરોગ્યની જાળવણીને લઈને દેશી ફ્રીજ સમા માટલાઓનું વેચાણ વધ્યું છે।